જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. આટલા સરસ મજાના ડિલિશિયસ જે પેડા જોઈ રહ્યા છો એ ફક્ત 10થી 15 મિનિટમાં રેડી થઈ જાય છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. તો તમને પણ જો બનાવવા હોય તો ચાલો આજે આપણે બનાવીએ કેસર પિસ્તા મલાઈ પેડા. એ બનાવવા માટે આપણે જોઈશે મિલ્ક પાવડર. કેસર મેં થોડુંક છે ને એ દૂધમાં પલાળી રાખ્યું છે. એ પનીર લીધું છે, કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે. તો ચાલો બનાવીએ. આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં નાખી દઈશું. એકદમ સોફ્ટ, એકદમ ફાઇન, ખાવામાં મજા આવે એવા આ પેડા આપણે 10થી 15 મિનિટમાં બની જશે. પનીરને આવી રીતે થોડું તોડી અને મિક્સરના જારમાં નાખી દઈશું. દૂધ નાખશું કેસરવાળું જે છે, મિલ્ક પાવડર નાખી દઈશું અને કન્ડેન્સ મિલ્ક નાખશું. આ બધાને એકદમ ફાઇન બ્લેન્ડ કરી એની પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બનાવવામાં જરૂર પડે તો થોડું વધારે દૂધ ઉમેરી દેવું. નવરાત્રિના આજના ત્રીજા દિવસે આજે યલો કલરનો પ્રસાદ હોય એટલે મેં કેસર પિસ્તા પેડા બનાવ્યા છે. તમે શું પ્રસાદમાં બનાવો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. એકવાર ન બનાવ્યા હોય ને તો આ રીતે પેડા, મલાઈ પેડા બનાવવાની ટ્રાય કરજો. બહુ જ ફાઇન બને છે. કન્ડેન્સ મિલ્ક મેં અહીંયા 2 ચમચા લીધું છે. જરૂર પડે તમને જેટલી સ્વીટનેસ જોઈએ એ રીતનું નાખવાનું. પનીર મારું 75 ગ્રામ હતું. પોણી વાટકી મિલ્ક પાવડર છે. બધું જ માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, જે તમે જોઈ શકશો. એકદમ ફાઇન પેસ્ટ બની ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. બાઉલમાં નહીં, પેનમાં લઈ લઈશું. આપણે એને પકવવાનું છે. હવે આ બધું આપણે કાચું લીધું છે. જોકે આ બધી જ વસ્તુ કાચી ખાઈ શકાય, છતાંય પેડાના સ્વરૂપમાં આપણે એને વાળવાના હોય એટલે એને પકવવું જરૂરી છે. અત્યારે થોડું કઠણ લાગે છે, પણ જેમ હલાવશું ને એમ મિલ્કમેડને લીધે થોડું ઢીલું થશે પહેલાં અને પછી કઠણ થશે. સાવ ધીમા ગેસે આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને પેન છોડે ત્યાં સુધી. બસ આમાં 1 ચમચી ઘી નાખશું ને એટલે એકદમ ફાઇન શાઇન આવશે એમાં. આપણે આ મીઠાઈમાં જરાય વધારે ઘી નથી અને છતાંય બહુ જ સરસ બને છે. બસ 1 જ ચમચી ઘી ઉમેર્યું છે મેં. હવે હલાવશું અને એકદમ ફાઇન થઈ જશે. હવે મેં આને કેસર પિસ્તાની ફ્લેવર આપી છે ને એટલે મારી પાસે રસમલાઈ ક્રશ પડ્યું છે, એ હું થોડું નાખીશ. ન હોય તો કોઈ જરૂર નથી. કેસર વધારે નાખો અને પિસ્તાની કતરણ નાખો, કેસર પિસ્તા થશે જ. હવે એકદમ ફાઇન કલર લઈ આવવા માટે મેં અહીંયા થોડો અમસ્તો પીળો કેસરી ફૂડ કલર નાખ્યો છે. ઓપ્શનલ છે, નાખવો હોય તો નાખી શકાય અથવા તો તમને ગમે તે કલર નાખી શકાય, પણ કેસર પિસ્તા છે એટલે મેં અહીંયા ઓરેન્જ કલર નાખ્યો છે. આ મલાઈ પેડા એકદમ સોફ્ટ બને છે અને એકદમ ફ્રેશ હોય. આપણે ઘરમાં બનાવીએ એટલે થોડા થોડા બનાવીએ. રોજ પ્રસાદ હોય, રોજ સ્વીટ બનાવવાની હોય એટલે હું થોડું થોડું બનાવું છું. એકવાર ખરેખર ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. અહીંયા મિશ્રણ આપણું સરસ રેડી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને એક સિલિકોન મેટ છે, એ ન હોય તો જાડું પ્લાસ્ટિક હોય એના ઉપર તમે લઈ અને થોડું મસળી લેશો ને એટલે આનું ટેક્સચર એકદમ ફાઇન આવશે. થોડું જે છૂટું છૂટું દેખાય છે ને એ પણ એકદમ ફાઇન થઈ જશે. મારી પાસે આ સિલિકોન મેટ છે ને તો એમાં ઘીની જરૂર નહીં પડે, પણ જો તમે પ્લાસ્ટિક ઉપર કરો ને તો નીચે થોડું ઘી લેશો ને તો ચોંટશે નહીં અને એકદમ સરસ કૂણવાઈ. આપણે જેમ લોટ કૂણવીએ ને બસ એ રીતે આને કૂણવવાનું છે અને પછી એને 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે ઠંડુ થવા. ગરમ ગરમમાં આપણે પેડા નથી વાળવાના. હું પણ આને એક પ્લેટમાં કાઢી અને ફ્રીઝમાં મૂકી દઈશ. થોડા પિસ્તાની કતરણ નાખી અને મિક્સ કરી લેશું. પછી એને એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી અને 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. મિત્રો, તમે નવરાત્રિમાં રોજે રોજ કયા પ્રસાદ બનાવો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો. બહુ સારી સારી રેસિપીઝ હું આમાં આપતી જ રહું છું. વિડીયો છેલ્લે સુધી જોજો. બહુ જ સરસ પેડા બન્યા છે. ચાલો હું આમાં કાઢી અને ફ્રીઝમાં મૂકી દઈશ. મિત્રો, પ્રસાદ હંમેશા સરસ શું કામ બને છે? કારણ કે એમાં આપણી શ્રદ્ધા ભળેલી હોય છે. એટલે કાયમ મનમાં શ્રદ્ધા રાખી અને તમે કોઈ વસ્તુ બનાવો ને સરસ જ બને.
ચાલો આપણું અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ. થોડું થોડું હાથમાં લઈ એને પેડાનો શેપ આપતા જશું. મેં ગોળ કરી અને વચ્ચે એક નાનો ખાડો કર્યો છે જસ્ટ શેપ આપવા. મારી પાસે પેડાના કોઈ મોલ્ડ નથી એટલે ઘરમાં ક્યાંથી હોય ને, આપણે તો ઘરમાં આ બધું બનાવતા જ હોઈએ. બસ આ રીતે ખાડો કરી અને બધા જ પેડા હું વાળી લઈશ, જે સાઇઝના વાળવા હોય એ રીતના. ઉપરથી થોડી પિસ્તાની કતરણ ભભરાવશું. એકદમ સરસ આપણા આજના નવરાત્રિના ત્રીજા નવરાત્રિના પ્રસાદના કેસર પિસ્તા મલાઈ પેડા રેડી છે. તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો લાઈક અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ચાલો ત્યારે આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીથી યાદ કરાવું છું. થેન્ક યુ સો મચ.